તમે સાયકલ લઈને અથવા તો જૂની મોટરસાયકલ લઈને નીકળો તો તમને ગામને કોઈને વાંધો નથી, પણ તમે મોટી સરસ મજાની કાર લઈને નીકળો, નવી કાર, એટલે આખા ગામને બળતરા ચાલુ થાય કે મારી પાસે છે, બીજા પાસે હોવું જ ન જોઈએ. અને એ બીજા પાસે આવે એટલે એની પાસે જે હારામારી વસ્તુ છે ને એનું એને સુખ ન મળે, દુઃખ જ થાય. નારદનો પરિહાસ થયો પછીના સમય, એક વખતના સમય ભગવાને આમંત્રણ મળ્યું ભગવાનને. પાંડવોએ રાજસુ યજ્ઞ કરેલો અને એ રાજસુ યજ્ઞમાં ભગવાન ગયા. બધા જ રાજાઓ જીતાયેલા હતા, પણ પાંડવોએ પ્રાર્થના કરીને કીધું, પ્રભુ હજી જરાસંધ નથી જીતાયો, જરાસંધને જીતવો છે. ભગવાન કૃષ્ણ, અર્જુન અને ભીમ ત્રણેય બ્રાહ્મણના વેશની અંદર જરાસંધ પાસે ગયા અને ત્યાં જઈને એમણે દ્વંદ્વ યુદ્ધ માંગ્યું. કારણ કે જરાસંધ રોજ દાન દેતો હતો. નિત્ય સવારમાં સૂર્ય ઉદય થાય એટલે દાન દેવાનું ચાલુ કરે. અને એવું નહીં એને જે દેવું છે, બ્રાહ્મણો લાઈનમાં ઊભા હોય અને જે માણસ આવીને જે અભ્યર્થના, જે કંઈ અપેક્ષા લઈને આવે એને એવું દાન આપે. એમાં બરાબર ભગવાનને લોકો આવ્યા, પરમાત્મા યુદ્ધ માગ્યું. જરાસંધ ઓળખી જાય છે કે યુદ્ધને માગે બ્રાહ્મણ ન હોય, અને ઓળખી ગયા એટલે કહ્યું કે કૃષ્ણ, હું તમને ઓળખી ગયો છું, પણ તમને માગવા બ્રાહ્મણ બનીને આવ્યા છો એટલે હું તમને આપીશ ખરો, ના નહીં પાડું, પણ હું તમારી હારે યુદ્ધ નહીં કરું. હું અર્જુન સાથે પણ યુદ્ધ નહીં કરું, કારણ કે એ મારાથી ઉંમરમાં નાનો છે. તમે રણ મેદાન મૂકીને ભાગી જવા વાળા છો, એટલે તમારી હારે યુદ્ધ નહીં કરું. યુદ્ધ કરવું હોય તો ભીમને કહો, મારી સાથે યુદ્ધ ભીમ કરશે. ભીમે સીધું ભગવાન સામું જોઈને કીધું કે કારણ વગરનો હોળી નાળિયેર મને શું કામ બનાવો છો? આમાં શા માટે મને હોળી નાળિયેર બનાવો છો? ભગવાને એટલું જ કીધું કે ભીમ, તમે યુદ્ધ કરો પણ નજર મારી સામે રાખજો. આ કથા આધ્યાત્મ જગતમાં કહે છે, ભીમ એટલે જીવાત્મા સમજી લો. ભીમ એટલે કદાચ આ શરીર વૃદ્ધાવસ્થા સામે પહોંચવા આવ્યું છે, વૃદ્ધાવસ્થાની હારે યુદ્ધ કરે છે. જરા એટલે વૃદ્ધાવસ્થા થાય. ભગવાન કહે છે કે જ્યારે વૃદ્ધાવસ્થામાં યુદ્ધ કરવાનો સમય આવે ત્યારે જીવાત્માએ નજર ભગવાન સામે રાખવી, પોતાનું ધ્યાન ભગવાન સામે રાખવું. અને જેટલા લોકોની નજર ભગવાન સામે છે ને એને કોઈ દી દુઃખ આવ્યું જ નથી. પરમાત્માએ ભીમસેનના હાથે જરાસંધનો ઉદ્ધાર કરાવ્યો. જરાસંધનું રાજ્ય એ જરાસંધના દીકરા સહદેવને સોંપ્યું, પણ જરાસંધનો જે સોનાનો મુગુટ હતો એ લઈને ભીમને લોકો આવે છે. રાજસુ યજ્ઞની તૈયારી થવા લાગી. સભા ભરાણી. સભાની અંદર એક પ્રસ્તાવ રજૂ થયો કે આટલો મોટો યજ્ઞ કરીએ છીએ, પણ આ મોટા યજ્ઞમાં આપણે અગ્રપૂજા કોની કરીશું? બહુ બધા દેવતાઓના નામ આવ્યા, પણ એમાં એક જરાસંધના દીકરા સહદેવે ઉભા થઈને કીધું કે જો મારી વાત માનો તો મને એવું લાગે છે કે આટલા મોટા યજ્ઞમાં એક માણસ પૂજાને લાયક છે, અને એ બીજું કોઈ નહીં, દ્વારિકાવાળા ભગવાન કૃષ્ણ એ પૂજાને લાયક છે. બધાએ આ પ્રસ્તાવને ખૂબ તાળીઓથી વધાવ્યો. પણ દુનિયાનો નિયમ છે કે બધાને ગમે એ અમુકને ન ગમે. બધા જેને સ્વીકારે અને અમુક ન સ્વીકારી શકે. એક માણસે વિરોધ કર્યો, અને મેં આગળ કહ્યું હતું, આજ પુનઃ યાદ કરાવી દઉં. ઘણા ખરાને ભગવાન સ્પેશિયલ કેસમાં ખાલી વિરોધ કરવા હાટું જ જન્મ આપ્યા દુનિયા. હારા કામમાં વિરોધ કરે એટલે સમજવાનું આ સ્પેશિયલ કેસમાં આવેલો કેસ છે. એનું એક જ કામ હોય, વિરોધ કરવો. પાછું એને પૂછો ને કે તું હું કામ વિરોધ કરે છે, તો એને એ ન ખબર હું કામ કરું છું. એનું કામ જ વિરોધ કરવાનું હોય. અને હું તમને કહી દઉં ખાનગીમાં, વિરોધ એનો જ થાય જેની પ્રગતિ ચાલુ થઈ હોય. જે ઉપર જાય ને એનો જ વિરોધ થાય, જેની પ્રગતિ થતી હોય એનો જ વિરોધ થાય. તમે સાયકલ લઈને અથવા તો જૂની મોટરસાયકલ લઈને નીકળો તો તમને ગામને કોઈને વાંધો નથી, પણ તમે મોટી સરસ મજાની કાર લઈને નીકળો, નવી કાર, એટલે આખા ગામને બળતરા ચાલુ થાય. આને કાર થઈ ગઈ. ઘણાની માનસિકતા તો ચંદુભાઈ એવી છે કે મારી પાસે છે, બીજા પાસે હોવું જ ન જોઈએ. અને એ બીજા પાસે આવે એટલે એની પાસે જે હારામારી વસ્તુ છે ને એનું એને સુખ ન મળે, દુઃખ જ થાય. તમારી પાસે નવી હારામારી કાર હોય, પણ પડોશી પાસે જૂની કાર લઈ આવે ને તોય તમને નવી કારનું સુખ વયું જાય. આને કાર થઈ ગઈ.
આ દુનિયાનો નિયમ છે, આપણી આ સહજ પ્રકૃતિ સ્વભાવ છે આપણો, કે બીજાનું જોઈને આપણે દુઃખી થઈએ છીએ, આપણી પાસે છે એનું સુખ ભૂલાઈ જાય છે. એટલા માટે જ ગોકર્ણ ભગવાને કહ્યું, પિતાજી સુખી થવું હોય અન્યસ્ય દોષ ગુણ ચિંતન માશુ મુક્તવા. બીજાના દોષ અને ગુણને જોવાનું બંધ કરી દો. તમે સુખી થવું હોય તો એક જ માર્ગ છે, બસ તમે તમારી અંદર જુઓ, તમારી ભીતરમાં જુઓ, તમારી ભીતરને જોયા કરો. તો શિશુપાલે વિરોધ કર્યો ભગવાનનો. ભગવાનનો એટલો વિરોધ કર્યો, ભગવાનને ગાળો આપે છે. યાદવો ઊભા થયા, ભગવાને બેસાડ્યા, તમે બેસો, મારો હિસાબ નક્કી છે. મેં મારા ફૈબાને કીધું છે કે 100 અપરાધ માફ કરીશ, પછી નહીં કરું. આજે ભગવાન એને સાવધાન કરે, પણ આવેશમાં આવીને એટલો બધો ભગવાનને ગાળો દેવા લાગ્યો. 99 ગાળ, 100 ગાળ. ભગવાને સાવધાન કર્યો પણ ન સમજ્યો, અને 101 ગાળ બોલે. પરમાત્માએ ભરી સભામાં સુદર્શન ચક્ર છોડી મસ્તક કાપી નાખ્યું. આમ જોવા જાવ તો મોટા માણસને ભગવાન અહીંયા એક સંદેશો આપે છે કે 100 વખત માફ કરવાની તૈયારી રાખવી. 100 વખત માફ કરવાની તૈયારી રાખવી. અને આ દુનિયામાં માફ કરે એ જ મોટો છે, જે સજા આપે એ મોટો નથી. ક્ષમા વીરસ્ય ભૂષણમ. સંસારનો કોઈ પણ અપરાધી હોય, દંડને લાયક હોય, અને છતાં તમે એને માફ કરી દો ને, તો આ સંસારમાં તમારાથી મોટો બીજો કોઈ મહાપુરુષ નથી, તમારાથી કોઈ વીર પુરુષ નથી આ સંસારમાં. ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા કરતા શીખી જઈએ. આપણે તો એક વખત નથી અખાવી લેતા. આપણી બધાની ધીરજ એટલી ખૂટી ગયેલી છે, આપણે આટલું ન ચલાવીએ. ભગવાને કીધું કે મોટા માણસ થયા પછી મન પણ મોટું રાખવું. 1-2 વખત માફ ન કરવા, 100 વખત માફ કરવા. અને 100 વખત એકને એક વ્યક્તિને માફ કર્યા પછી ન સમજે તો પછી દંડ દઈ દેવો. આવું ભગવાને કહ્યું છે. પરમાત્માએ દંડ આપ્યો, શિશુપાલનો ઉદ્ધાર કરાવ્યો. પછી ભગવાને યજ્ઞ કરાવડાવ્યો. યજ્ઞની અંદર પરમાત્મા પોતે કેટલો મોટો ઉપદેશ આપણને આપે છે આ કથામાં. ભગવાન પોતે બ્રાહ્મણો જમે એની પત્રાવાળી ઉપાડતા હતા. ફૈબાના ઘરે યજ્ઞ હતો, પોતાના ઘરે નહોતો. ફૈબાના ઘરે યજ્ઞ હતો, તોય પત્રાવાળી ઉપાડતા હતા. આવેલા અતિથિઓના પગ ધોતા હતા. આ કથા આપણને ઉપદેશ આપે છે કે તમે ગમે તેટલા મોટા થઈ જાઓ, પણ કોઈ પણ કામને કોઈ દિવસ નાનું ન સમજવું. નહીં તો આટલી મોટી વ્યક્તિ કોઈની જૂઠી પતરાવાળી ઉપાડે. આપણે આપણા ઘરની અંદર ચા પીધેલો કપ આપણે વોશ બેસિન સુધી નથી મૂકતા, એ આપણે ટીપોઈ પર મૂકી દઈએ છીએ, ભાઈ લઈ જાતો અહીંથી. આપણી પોતાની થાળી આપણે નથી મૂકી શકતા. જાણે ઘરમાં આપણે કોઈ લોકોને કામવાળા તરીકે લઈ આવ્યા હોય. મારી પ્રાર્થના છે કે ઘરમાં આવેલી દીકરાની વહુ કે તમારી પત્ની હોય, એને તમારા ઘરની લક્ષ્મી અને તમારા ઘરની એક યોગ્ય સ્ત્રી તરીકે એનું સન્માન કરજો. એ તમારા ઘરની નોકરાણી નથી, યાદ રાખજો. એ તમારા ઘરની કામવાળી નથી. એનું સન્માન આપજો. એ આપણી વ્યવસ્થા સાચવે છે, એનો મતલબ એવો નથી કે એની હારે આપણે નોકર જેવું વર્તન કરીએ. એ પણ માણસ છે, એ પણ જીવ છે. અને જે ઘરમાં સ્ત્રી રાજી ન હોય એ ઘરમાં લક્ષ્મી જાજો સમય ટકતી નથી, યાદ રાખજો. જે ઘરમાં સ્ત્રીઓ માટે ન બોલવાના શબ્દો બોલાય છે, એ ઘરમાં ક્યારેય સુખ લાંબો સમય ટકતું નથી કોઈ દિવસ. તમે એના માટે સારા શબ્દ ન બોલો ને તો કાંઈ વાંધો નહીં, પણ તમારા ઘરમાં પોતાના આખા પરિવારને જન્મ દેનારા મા બાપને છોડી અને તમારા ભરોસે જે તમારા ઘરમાં આવે છે, એના માટે ક્યારેય પણ ખરાબ શબ્દ ન બોલો તો સમજો તમારા ઘરમાં લક્ષ્મી ટકી રહેશે કાયમ માટે. પરમાત્મા સમજાવે છે કોઈ કામને નાનું ન સમજીએ. પરમાત્માએ સૌના ચરણારવિંદ ધોયા, અષ્ટપટરાણીઓ પાસે યજ્ઞશાળાની સફાઈ કરાવડાવી. યજ્ઞમાં સેવા કરવાનો મહિમા બહુ ભગવાને બતાવ્યો છે. અને એ સમય પરમાત્મા યજ્ઞ સંપન્ન કરીને દ્વારિકા ગયા તો દ્વારિકામાં શાલ્વએ
ચઢાઈ કરેલી અને પ્રદ્યુમ્ન મહારાજ સાથે યુદ્ધ ચાલતું હતું. ભગવાને આવી પ્રદ્યુમ્ન મહારાજના હાથમાંથી યુદ્ધની દોર લઈ અને અંતે શાલ્વન અને એના દિવ્ય વિમાનને બેવનો નાશ કર્યો. શાલ્વ મરાયો તો દંતવક્ર અને વિદુરથ નામના બે વ્યક્તિઓ આવીને એને દ્વારિકા ઉપર ચડાઈ કરી. ભગવાને એ બેવને પણ માર્યા. દંતવક્ર અને શિશુપાલ મરાયા. એટલે જય અને વિજયનો ત્રીજો જન્મ અહીંયા સમાપન થયો અને ફરી પાછા ભગવાનના ધામમાં ગયા. 3 જન્મ શાપને ભોગવી અને પરમાત્મા પાસે ફરી પાછા પહોંચ્યા.